અને આજે એનાથી ઉલટું થઈ ગયું. એકલો ખાવાનો પ્રયત્ન કરવાથી આખી વિચારધારા બદલાઈ ગઈ અને એનું ઉલટું શું થયું તો કે હવે ખેડૂત બધી જગ્યાએ ભટકે છે. બધા સુતાર બેસી ગયા, લુહાર બેસી ગયા, કુંભાર બેસી ગયા, વાણંદ બેસી ગયા, બધી જગ્યાએ લાઈનમાં બેસીને દાઢી કરાવવી પડે, લાઈનમાં બેસીને મોં માગ્યા પૈસા દેવા પડે. એના ઘરે દીકરી સામેથી દેવા જતા, હવે દીકરી ગોતવા જ આવી પડે. આવી સ્થિતિ કેમ થઈ? ખાલી દ્રષ્ટિ બદલાણી. ખેતી તો ઈ જ છે, મહેનત ઈ જ છે, બધું ઈ જ છે, ખાલી દ્રષ્ટિ બદલાણી અને સૃષ્ટિ બદલાઈ. એનું સ્થાન જે ઊંચું હતું નીચે આવ્યું. બરાબર? આ આપણે ધ્યાનમાં લેવા જેવી બાબત. અને આ પાછું આપણે કરી શકીએ, એમાં કોઈ મોટી વાત નથી. અને જે તે જગતને જમાડી શકતો હોય પોતે તો ભૂખ્યો રહેવાનો નથી, પણ પોતાનું પેટ ભરવા જતા જગતનું ઠીક પોતાનું ભરાશે કે નહીં એની ગેરંટી નથી, પણ તમારામાં એવી શક્તિ હોય કે લાખો જીવોને જીવાડવાની તમારામાં તાકાત આવી જાય તો તમે કે ભૂખ્યા રહ્યો ખરા, દુઃખી રહ્યો ખરા. તો આપણે લક્ષ્ય મોટું લેવું જોઈએ, એની બદલે આપણે નાના લક્ષ્યમાં આવી જાય કે હું મારું પેટ ભરું. હવે મારું ભરવામાં હું મારી શક્તિ એટલી નાની થઈ ગઈ કે પોતાનું હવે ભરાતું નથી. છોકરાને કેવું પડે કે હવે તું નોકરી કરજે. પેલા 25 જણાનો પરિવાર, વીઘામાં ખેતી કોષથી ચાલતી, પણ 25 જણાનો પરિવાર હાલતો. આજે 20 એકરનો વાડી કે 20 વીઘાનો માણસ એમ કે છે કે હવે મારા છોકરાને ભણાવવું પડશે, આ પૂરું થશે નહીં. ભરકત હાલી ગઈ. અને ઓમાં કેટલી ભરકત હતી, કોઠારમાં નાખી દેતા ને માથે ઢાંકણું બંધ કરી દે, ગમે એટલા દુકાળ પડે ને કોઠાર ખાલી ન થાય. શું કામ? એને રામમોલ કહેતા. ખેતીને કેનું કહેતા? આ રામની ખેતી છે. અને આજે કેની ખેતી છે? મનોજભાઈની ખેતી ને શામજીભાઈની ખેતી, રામજીભાઈની અને કાનજીભાઈની ખેતી થઈ ગઈ. એટલે હવે દબાણ ઢાંકણા સિસ્ટમ આવી ગઈ અને ખોલી જોવું પડે કે હવે કેટલું બચ્યું છે. કારણ કે આ માણસે ભર્યો ને, ઓલું કોઠાર કોણ ભરતું હતું? ભગવાન ભરતો. આ ખાલી દ્રષ્ટિ બદલાવાથી આપણી ભરકત હાલી ગઈ. એક મોટી પ્રકૃતિની જે આશીર્વાદ હતો, એ થીગડાવાળી પેન્ટ હતી, માટીના મકાન હતા, છતાં દીકરી મળતી હતી. તો શું કામ મળતી હતી? તો કે એના ભેગો ભગવાનનો મોટો આશીર્વાદ હતો. અને જ્યારે આપણે આ પ્રકૃતિની વિરુદ્ધનું કામ કર્યું, જીવોને જીવાડવાની બદલીમાં આપણે ક્યાંક ને ક્યાંક મારવાના રસ્તે કે આ કેમિકલ પદ્ધતિએ આપણને જે રસ્તો બતાડ્યો છે, એ રસ્તાએ શું કર્યું? આપણું વૈચારિક પતન, આર્થિક પતન, બધી રીતનું પતન આપણું કરી દીધું. આપણે આ પ્રકારના વિચારો કરવા જ પડશે. આજે હું તમારી સાથે વાત જે કરું છું, એ વાતને આપણે સ્વીકારવી જ પડશે. એના વગર છૂટકો જ નથી. જેના ઘરમાં કોઈ અઘટિત ઘટના ઘટે, કેન્સર, ડાયાબિટીસ થી કોઈનો સ્વજન જાય અને એ એમ વિચારે કે મારા ઘરમાં કેન્સર આવ્યું, શું કામ? શોધ કરવા નીકળશો તો ક્યાં જવું પડશે? ગાય પાસે ને પ્રકૃતિ પાસે. તમે કોઈ પણ પ્રશ્ન લ્યો, આ પ્રશ્ન ઊભો ક્યાંથી થયો એને શોધ કરવા નીકળશો ને તો ક્યાં જવું પડશે? ધર્મ, સંસ્કૃતિ ને પ્રકૃતિ પાસે જ જવું પડશે. એના સિવાય કોઈ પાસે રસ્તો નથી. આજની ભૌતિકવાદે એ પોતે જ અધૂરી વિચારધારા છે અને એ અધૂરી વાત છે. એટલે એ પોતે જ અત્યારે મુશ્કેલીમાં છે. આ કોરોનાની અંદર અવડો મોટો એલોપેથીનો વિષય આખર આયુર્વેદે જ સોલ્વ કર્યો. એમાં એને હાર માનવી પડી. મોટા મોટા દુનિયાના દેશો જે મેડિકલ સાયન્સમાં આમ ખેરખા કહેવાય, એ લોકોનું મૃત્યુ છે ને આપણા કરતા વધારે થયું. શું કામ? આપણે પ્રકૃતિ સાથે હતા, આપણી સાથે ધર્મ હતો, આપણી સાથે આપણા સંસ્કાર હતા, આપણે આયુર્વેદને જાણતા હતા, આપણે ઔષધિઓને ઓળખતા હતા, આપણે ગાયના દૂધથી માખણ છાશ ખાતા હતા, આપણા હજીએ રસાયણોનો ઉપયોગ આપણા ખેતરોમાં ઓછો હતો, આપણા અનાજની અંદર હજીએ ઇમ્યુનિટી પાવર હતો. એટલે ગામડાઓ જોજો ઓછામાં ઓછું નુકસાન થયું. કેટલાક ગામડાઓમાં તો એક પણ કેસ નથી. આ શેના કારણે? તો કે સાચું અન્ન ખાધું હતું. આપણી સંસ્કૃતિ પ્રકૃતિને લઈને આપણે હજી પણ જે સંસ્કારિત છીએ, આજે પણ આપણા ગામડાઓમાં
આપણી સંસ્કૃતિ ધબકે છે. હજી એ ગામડાઓમાં આપણા ધર્મના સંસ્કારો જીવે છે, એટલે ગામડું મહત્વનું છે. પણ આજે આપણે કેની પાછળ આવીએ છીએ? શહેરની દેખાદેખી કરીએ છીએ. એ દેખાદેખી કરવા જેવી નથી. શહેર છે ને એ પ્રશ્નોનું ઘર છે, એમાં કને સમાધાન નથી. એ થોડોક એનો ચળકાટ છે, એમાં છે ને ઓલો દીવાવાળો પ્રકાશ છે, કપડા સારા છે, બંગલા મોટા છે, ભાષા સારી છે, પણ તમે બાજુમાં બેસીને એને પૂછો કે ભાઈ કેમ છે, તો તમને ખબર પડે કે શું છે. અને અહીંયા કેટલાક યુવાનો આવ્યા છે કે મોટા શહેર છોડીને આવ્યા. મને બહુ આનંદ થયો કે એમની સમજણ શક્તિને દાદ દેવી પડે કે એને સાચી વસ્તુ શોધી લીધી. લોકો ખોટી દિશામાં જઈ રહ્યા છે. આ ગ્રામ્ય જીવન છે ને એ જ સાચું જીવન છે. અને આપણે આ શહેરી જીવન છે એ ભારતની વિચારધારા નથી, કારણ કે આપણી જીવન દ્રષ્ટિની શહેર છે ને સુવિધાનું ઘર છે. શહેર છે એ જીવનનું ઘર નથી, કારણ કે હવા શુદ્ધ ન મળે, પાણી શુદ્ધ ન મળે, અન્ન શુદ્ધ ન મળે, તો એ જીવનનું ઘર કેમ કહેવાય? જીવવાનું ઘર નથી, સુવિધાનું ઘર છે. એમાં ગાડી બંગલાઓની સુવિધા તમને કદાચ વિશેષ મળશે. તો સુવિધાથી જીવન ચાલતું નથી. સુવિધા જરૂરી છે, પણ સુવિધાથી જીવન ન ચાલે. સુવિધાથી આપણો યુગ છે ને આપણે સુવિધાને અપનાવી એમાં ના નહીં, પણ જીવનના ભોગી સુવિધા છે એ ન ચાલે. જીવન માટે તો હવા પાણી એમ જોઈએ. તો આપણે એવી રીતે આપણે વિચારવું પડશે કે સુવિધાની ના નથી, પણ આપણે જીવનને પ્રાધાન્ય આપીએ. એટલે જીવનનો માટે પ્રાધાન્યની વાત આવશે તો ફરજિયાત આપણને ગામડાનો જ વિચાર કરવો પડશે. કોઈ માણસ એમ કે હું શહેરમાં રહી કોઈ માણસ એમ કહે છે કે હું શહેરમાં રહીને શુદ્ધ હવા મેળવી લઉં, શુદ્ધ પાણી મેળવી લઉં કે શુદ્ધ અન્ન મળી જાય, સંભવ નથી. એના માટે તો ફરજિયાત ક્યાં આવવું પડશે? ગામડામાં જ આવવું પડશે. અને ગામડામાં આપણે સુવિધા ન લઈ આવી શકીએ. ગામડામાં જીવન છે, સુવિધા નથી. શહેરમાં શું છે? સુવિધા છે, જીવન નથી. શહેરમાં જીવન લાવી શકાશે? ઉમાં પર્યાવરણ આવશે નહીં, જીવ સૃષ્ટિ આવશે નહીં, એટલે હવા પાણીમાં રહેશે નહીં, એટલે શહેરમાં જીવન ક્યારે મળવાનું નથી. ગામડામાં જીવન છે. પૈસા આવી શકે તો કે આવી શકે. કઈ રીતે? તો કે પૈસાનું ઝાડ છે ને ગામડામાં છે. પૈસો બને શેનાથી? સુવિધાઓ શેનાથી આવે? પૈસાથી આવે. તો પૈસો શેનાથી બને? તો પૈસો બને ખેતી, ખનીજ, એટલે કે ખનીજોમાંથી. ખેતી, ખનીજ, માનવીય શ્રમ, પશુ પક્ષી, વનસ્પતિ નો ઉપયોગ, પાણીનો ઉપયોગ, આ બધાના ઉપયોગથી બને છે. એટલે જ આપણે એમ કહીએ ને ભૂ સંપદા, એટલે ધરતી માતા એક સંપદા છે. જલ સંપદા છે, વન સંપદા છે, જીવ સંપદા છે, ગો સંપદા છે, જન સંપદા છે, ઉર્જા સંપદા છે. આ ગામડામાં 7 પ્રકારની સંપદાઓ છે જેનાથી રૂપિયો બને છે. એટલે પૈસાનું ઝાડ ગામડામાં છે. અને શહેર સાવકાર શું કામ છે? તો પછી તો ગામડું છે એ કાચો માલ વેચી દે છે. શહેર શું કરે છે? એનું મૂલ્યવર્ધન કરે છે. શું કરે? ગામડામાંથી ઘઉં લઈ જાય, એમાં શું કરે? થોડુંક વીણાનું મશીન લગાડી એનું પેકિંગ કરી વીણાટ વાળા ઘઉં કરીને એ જ પાછા ગામડામાં લઈ આવે. પછી એક મશીનરીમાં પાવડર કરીને લોટ બનાવીને લોટ ગામડામાં પાછો વેચાય. એમાંથી બિસ્કિટ બનાવીને પાછા ગામડામાં વેચાય. એમાંથી ખાખરા બનાવીને પાછા ગામડામાં વેચાય. આ શહેર છે ને એ કાચા માલમાંથી મૂલ્યવર્ધન કરે છે. તો ગામડું શું કામ મૂલ્યવર્ધન ન કરે? તો એક સમય એવો હતો કે લાઈટ, પાણી, ટેલિફોન રસ્તા નહોતા જેનાથી મૂલ્યવર્ધનના યંત્રો કે ચલાવવા હોય તો ન ચાલે. આજે તો લાઈટ, પાણી, ટેલિફોન રસ્તા આવી ગયા. તમે જે બનાવો એ બને. પેલા એવું હતું કે ઉમાં માર્ગદર્શન મળતું, શહેરમાં પ્રોસેસિંગ કરવાની તાલીમ આપતા, શિક્ષણ મળતું,
આજે તો ગૂગલમાં તમે જે વસ્તુ બનાવી એનું ગૂગલને પૂછો તમને શીખવાડી દે, ક્યાંય શીખવા જવાની જરૂર નથી. તો ટેકનોલોજી આવી ગઈ છે. તો આપણે ગામડામાં રહીને ગામડાના વસ્તુને મૂલ્યવર્ધન કરીને વેચીએ. અહીંયાનું દૂધ ગાય ને ભેંસનું હોય એ વાસી થવા માટે ક્યાં જાય? 7 દિવસ ડેરીમાં જાય. ઉમાંથી ડેરીનું વાસી દૂધ થઈને એમાંથી કાચા દૂધમાંથી મલાઈ કાઢી લે અને પછી વળી ગોલ્ડ લખીને એમાં ભેટ સસ્તો ફેટ ઉમેરી અને ગોલ્ડ દૂધના વધારે પૈસા લે અને એ વાસી થઈને આવે અને એ ગામડામાં પાછા ટેપા ઊભા હોય સવારના દૂધના, એ વાસી દૂધના ડબલ રૂપિયા આપીએ. બરાબર? તો શું ગામડામાં ડેરી ન બની શકે? અહીંયાની મગફળી હોય અને મગફળીનું તેલ છે એ શહેરમાં જઈને નીકળે, તમારા ગામમાં શું તેલ કાઢી ન શકાય? તેલની ગાડી ન બનાવી શકાય? કઈ વસ્તુ ચોકલેટ, બિસ્કિટ, વેફર, મીઠાઈની દુકાનો આપણા ગામમાં શું કામ ન હોય? શહેરની મીઠાઈ શું કામ? આજે ટેકનોલોજીનો યુગ છે. આપણો ગામનો છોકરો ગામમાં હોવો જોઈએ, ગામનું પાણી ગામમાં હોવું જોઈએ, ગામનો પૈસો ગામમાં હોય. નક્કી કરો કે આપણા ગામમાંથી પૈસો બહાર જવો ન જોઈએ, આપણા ગામનું પાણી બહાર જવું ન જોઈએ, આપણા ગામનો છોકરો યુવાન બહાર જવો ન જોઈએ. મને કહો, ગામમાં ઘર છોડવું અને ગામ છોડવું દુઃખદ ઘટના કે સુખદ ઘટના? દુઃખદ ઘટના. તો પછી આપણે આપણા છોકરાઓને દૂર કરીએ છીએ, દુઃખદ શું કામ ઊભું કરીએ છીએ? એવું દુઃખ ઊભું કરીએ શું કામ છીએ? તો કે આપણે આપણા ગામડાની અંદર શું થઈ શકે એની વિચાર કરતા નથી. આપણે એક જ મગજમાં છે કે શહેરમાં જશે તો વધારે પૈસા મળશે. એવું નથી. ગામડામાં બેસીને પણ સમૃદ્ધ થઈ શકાય. આપણે પ્રયત્ન કર્યા નથી. શહેરમાં એ જ માણસો છે ને, ગામડાના જ માણસો જઈને જ ઉમાં કામ કરે છે ને. હીરા ઘસે છે તો અહીંયા ન ઘસી શકે? સુરતમાં જ ઘસાય એવું જરૂરી છે? શું અહીંયા ન થઈ શકે? આપણું મન હોય કે નહીં, મારા છોકરાને બારે મૂકવો નથી, જે કરવું છે અહીંયા કરશું, તો તમને કાલે 10 ધંધા મળશે. આપણે નક્કી કરીએ કે મારે બારે જવું નથી તો બધું મળશે. અને જો ન વિચારીએ તો તમને ભારતમાં નહીં મળે તો પછી વિદેશે મોકલશો. હે? અને મને કયો, ઘર મૂકવું ને દુઃખદ ઘટના હોય તો એની મીઠાઈઓ કેમ બટાય? આપણા છોકરા વિદેશ જાય એની મીઠાઈ ન બટાય. એ તો દુઃખદ કાર્યક્રમ છે, મા બાપથી દૂર થવું. પણ આજે એ શિષ્ટાચાર બની ગયો, એ સંસ્કાર બની ગયા કે વિદેશ જવું ને ઘર મૂકવું એનો આનંદ માણવામાં આવે છે, એને ગૌરવ લેવામાં આવે છે. આ આપણી કઈ પ્રકારની સમજણ છે? બાપાનો 2 દીકરા હોય ને, એના ડાબો જમણો હાથ હોય, હાથ એક લોખો થાય એને કેમ ગમે? અને કયો માણસ છે કે પરિવારથી દૂર રહીને નિશ્ચિત રહી શકે? એ પરિવારની વચ્ચે જ આનંદ જે મળે, એ એકલો રહેવાનો આનંદ ના હોય. એ ભલે ગમે એટલા જાતા હોય, પાછા એ એક દિવસ તો યાદ જ કરે. તો આ પ્રકારે